જૂનાગઢમાં હેડ સ્પીચના બનાવને લઈને માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં પીએસઆઈ પીકે ગઢવી દ્વારા આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી। જૂનાગઢમાં મૌલાના દ્વારા હેડ સ્પીચના બનાવ બન્યો તે બાબતને ધ્યાને લઈને આવા વિવાદો માળિયાહાટીનામાં ન થાય, કોમ વચ્ચે ઝઘડો ન થાય, તેમજ કોમો રમખાણો ન થાય અને લોકો શાંતિથી રહે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેમજ વાતાવરણ તંગ ન બને એ માટે આજે માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવી સાહેબે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી। આ મીટિંગમાં ગઢવી સાહેબે જણાવ્યું હતું કે જૂનાગઢમાં જે હેડ સ્પીચનો બનાવ બન્યો છે, જેના કારણે ઘણા ગામોમાં વિવાદો ઊભા થયા છે, તો આ વિવાદો અને રમખાણો માળિયાહાટીનામાં ન થાય અને કોઈએ વાદ વિવાદ કરવા નહીં અને ગામમાં તમામ કોમના લોકોએ શાંતિથી રહેવું, કોઈએ કઈ જરૂર પડે તો પોલીસ સ્ટેશનને જાણ કરવી એમ જણાવ્યું હતું। તેમજ તેમણે જણાવ્યું કે શાંતિ જાળવવા તમામ લોકોને અપીલ કરી છે। તમામ આગેવાનોએ પણ ખાતરી આપી છે કે માળિયાહાટીનામાં આવા બનાવો નહીં બને, માળિયાહાટીનામાં લોકો શાંતિથી રહેશે તેવી પોલીસને ખાતરી આપી હતી। આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટ સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદ વિવાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ કરવા ખાતે કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે, પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય, કે અશાંતિ ન ફેલાય, ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે, જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માનનીય શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી। રમેશ કારિયા, RN ન્યૂઝ, માળિયાહાટીના।